અધ્યાત્મ સાધનાનો ત્રીજો દિવસ, ત્રીજો ઉપદેશ. તૈયારીની પ્રાર્થના. હે પ્રભુ, મારા સઘળા મનસૂબા, કાર્યો તથા પ્રવૃત્તિઓનું એકમાત્ર લક્ષ્ય રાજેશ્વરની સ્તુતિ અને સેવા અર્થે રહે એવી કૃપા આપો. આમીન. ત્રીજો દિવસ પણ પહેલું સપ્તાહ અર્થાત પહેલો વિષય, અને પહેલો વિષય એ આત્મનિરીક્ષણ. સંત ઇગ્નાસે 30 દિવસની બનાવેલી આ અધ્યાત્મ સાધનાનું સંક્ષિપ્ત રૂપ 8 દિવસ, અને આ 8 દિવસમાં આપણે સંત ઇગ્નાસના 4 વિષયોને વણી લેવાના છીએ. પણ દરેક વિષયને દિવસો જુદા જુદા ફાળવીશું. એટલે ભલે ત્રીજો દિવસ શરૂ થાય છે, પણ વિષય આત્મનિરીક્ષણ ચાલુ રહે છે. અને હેતુ છે આ અધ્યાત્મ સાધના કરનાર સાધક પોતાના પાપોથી સભાન બને, પાપોની યાદી તૈયાર કરે, પાપોનો પસ્તાવો કરી એક ઉત્તમ પ્રાયશ્ચિત કરી મુક્ત દશા પ્રાપ્ત કરે. હવે સંત ઇગ્નાસ એક સત્યમાં માને છે. આ સત્ય અંગ્રેજીમાં કહીએ તો ધ રેપિટિશન ઇઝ મધર ઓફ લર્નિંગ. ગુજરાતીમાં કંઈક આવું કહી શકાય, ઘૂંટ ઘૂંટ કરીએ ને તો આવડી જાય. બાલ મંદિરમાં ક, ખ, ગ, ઘ પેલી શિક્ષિકા એટલી વખત ઘૂંટાવતા કે એ ક, ખ, ઘ, ઘ લખતા આવડી ગયું. એટલે સંત ઇગ્નાસ કેટલીક પ્રાર્થના પ્રવૃત્તિઓ આપી છે ને, એનું પુનરાવર્તન કરવાનું કહે છે. એટલે હવે સાધકને આ એક અવકાશ, આ એક શક્યતા છે કે બીજા દિવસે જે કંઈ સાંભળ્યું ને એ ફરીથી પોતાની પ્રાર્થનામાં, મનન ચિંતનમાં લાવી શકે. આ એક શક્યતા. હવે મને બીજી શક્યતા લાગી કે આપણે ઇગ્નાસનો જે વિષય છે ને એ જ વિષય આગળ વધારીએ, ઇગ્નાસની જ વાત આગળ ચાલુ રાખીએ, પણ આપણા આ બાઇબલનો આધાર લઈને, કે જેથી આપણે બાઇબલ દ્વારા પણ ઇગ્નાસ શું કહેવા માંગે છે એ વધુ ઊંડાણપૂર્વક સમજી શકીએ. જુઓ, ઇગ્નાસ કહે છે પાપ એટલે પ્રભુની ઈચ્છા વિરુદ્ધ જવું. સારું, હવે આપણે ઇગ્નાસે આપેલી પ્રાર્થના પ્રવૃત્તિઓનું પુનરાવર્તન કરી શકીએ છીએ જો સાધક ઈચ્છે તો. નહીં તો હું બીજી એક શક્યતા રજૂ કરું છું કે આપણે બાઇબલમાં જઈએ અને એ જ બાબતને બાઇબલ દ્વારા સમજીએ અને વિષયને થોડા ઊંડાણમાં પ્રાપ્ત કરીએ. સાધક સ્વતંત્ર છે. જો સાધકને લાગે કે ના ભાઈ, હું તો ઇગ્નાસની જે પુનરાવર્તનની વાત કરે છે ને એ જ હું ચાલુ રાખીશ, બહુ જ સરસ. બીજો કોઈ સાધક કે ચાલો ને સાંભળીએ બાઇબલ દ્વારા વાત ઇગ્નાસની જ છે, તો હવે બીજી શક્યતા, બીજો અવકાશ શરૂ કરીએ છીએ. બાઇબલમાં
ઉત્પત્તિના ગ્રંથમાં પાપ સમજાવવામાં આવ્યું છે, ખૂબ સરળ ભાષામાં. ઉત્પત્તિનો ગ્રંથ 2 અધ્યાય 15, 16 અને 17 કડી છે. બાઇબલના પંડિતો કહે છે, તમે લખાણ શૈલી પર ધ્યાન આપજો. એમની પંડિતાઈને આધારે એમણે આપણને આવું સૂચન કર્યું. એટલે કે સાદા શબ્દોમાં સમજવું હોય તો શબ્દ ભલે એક જ વપરાય, પણ એ શબ્દ ક્યાં વપરાયો છે એને આધારે અર્થ બદલાઈ જાય. આપણે દાખલા દ્વારા સમજીએ. પહેલા ખેલકૂદનો દાખલો લઈએ. શબ્દ છે આઉટ, OUT. હવે ફૂટબોલની રમતમાં આઉટ એટલે બોલ ગ્રાઉન્ડની બહાર ગયો. લાવી દો પાછો, રમત ચાલુ રહેશે. પણ આ જ આઉટ શબ્દ ક્રિકેટની રમતમાં બેટ્સમેન માટે વપરાયો. એનો અર્થ કે આ બેટ્સમેનની રમત પૂરી થઈ ગઈ. આ રમત આ ગાળા માટે. બીજો એક શબ્દ લઈએ, કેસ. દવાખાનામાં જો આ શબ્દ વપરાય કેસ, તો તરત જ એનો એક અર્થ સાંભળનારના મનમાં આવી જાય. એ જ શબ્દ જો કોર્ટમાં સંભળાય તો અર્થ બિલકુલ બદલાઈ જાય. ચાલો સાહિત્યની ભાષામાં આવીએ. દરજીની દુકાને દરજી એમ કે કાપકૂપ કરવી પડશે મારે, અને આપણને ખબર પડે કે હવે પાછા આવીશું ત્યારે કાપડ એવું ને એવું નહીં હોય. હવે એ જ શબ્દ તંત્રી પેલા લેખકને કહે છે, મારે કાપકૂપ કરવી પડશે. આપણે પાછા આવીશું ને ત્યારે કાગળ આખો ને આખો હશે, પણ શબ્દો બદલાયા હશે. એટલે પંડિતોની આ સલાહને સ્વીકારીએ તો આ ઉત્પત્તિના 2 અધ્યાયમાં કથા કહેવામાં આવી છે, અને એ કથા આધારે એક સત્ય રજૂ થયું છે. 2 અધ્યાય ઉત્પત્તિનો ગ્રંથ 15મી કડી. પ્રભુ પરમેશ્વરે માણસને લઈને તેને એદનના બગીચાને ખેડવા અને સંભાળવા માટે તેમાં મૂક્યો. આ કથા સત્ય શું કહેવામાં આવ્યું? પ્રભુ પ્રત્યેક માનવને એક જવાબદારી આપે છે. આ જવાબદારી માટે આપણે એક શબ્દ વાપરીએ, અંગ્રેજી વોકેશન. એટલે સાધકે શોધી કાઢવાનું મારું કયું વોકેશન છે. એ પપ્પાનું વોકેશન હોઈ શકે અથવા મમ્મીનું વોકેશન હોઈ શકે. એમણે પપ્પા બનવાનું છે, એમણે મમ્મી બનવાનું છે. હવે 16મી કડીમાં કથા કહેવામાં આવે છે. તેણે તેને એવી આજ્ઞા કરી કે તારે બગીચામાંના બધા ઝાડના ફળ છૂટથી ખાવા. એટલે કથા કહેવામાં આવી, પણ કથાને આધારે એક સત્ય રજૂ થયું. કયું સત્ય? જો પ્રભુ વોકેશન આપે છે, જવાબદારી આપે છે, તો આ વોકેશન પૂર્ણ કરવા પ્રભુ જરૂરી છૂટછાટ આપે છે. અંગ્રેજીમાં કહીએ તો પરમિશન. જરૂરી પરમિશન આપે છે. અહીં આવે છે પાપ કરવાની પહેલી શક્યતા. જે છૂટછાટ મળીને એ છૂટછાટ પોતાને મળેલી પપ્પા તરીકેની, મમ્મી તરીકેની જવાબદારી પૂર્ણ કરવા. પણ હવે છૂટછાટનો
દુરુપયોગ કરવાની ઈચ્છા જાગે. એટલે જુઓ, પાપની શક્યતા અહીં ઊભી થાય છે. પ્રભુ પાપની શક્યતા ઊભી નથી કરતા. વોકેશન પૂર્ણ કરવા પરમિશનની જરૂર પડે જ. આ સુરેશને હું કહું, સુરેશ જાને ભાઈ બજારમાં જઈને શાકભાજી ખરીદી લાવ. મને તમે પરમિશન આપો નિશાળમાંથી બહાર જવાની, મને વાહન વાપરવાની પરમિશન આપો, મને પૈસા ખર્ચવાની પરમિશન આપો. આ ભાઈ આપી આપી આપી. કેમ? તો જ એને સોંપેલી શાકભાજી લાવવાની જવાબદારી પૂરી કરશે. પણ હવે સુરેશ માટે એક શક્યતા ઊભી થાય છે, એ છૂટછાટનો દુરુપયોગ કરવો. અંગ્રેજીમાં 2 શબ્દ વપરાય છે. શબ્દ કરતાં ક્રિયાપદ વપરાય છે, ટુ મિસયુઝ અને ટુ અબ્યુઝ. એટલે સાધકે હવે જોવું પડે કે મને મળેલી જવાબદારી માટે જે છૂટછાટ પ્રભુ મને આપે છે, મેં દુરુપયોગ કર્યો છે. હવે આવે છે ત્રીજી કડી, જે 17મી કડી છે. એનો પહેલો ભાગ, પણ સાર અસારના જ્ઞાનના વૃક્ષના ફળ તારે ખાવા નહીં. આને કહેવાય પ્રતિબંધ. અંગ્રેજીમાં કહીએ તો પ્રોહિબિશન. કોઈ પણ જવાબદારી પૂર્ણ કરવા કેટલાક પ્રતિબંધોને માન આપવું પડે. માની લો કે હું પપ્પા છું, મારે મારા બાળકોને 5 વાગે શાળાના ગેટ આગળ ઊભા રહીને પાછા લાવવાના છે. ઘરેથી નીકળ્યો છું અને એ બાળકોની મમ્મી મને પ્રતિબંધ આપે છે, જોજો ચોકડી આગળ ચાની કીટલીએ ચાની ચુસ્કી મારવા ના બેસી જતા. આ પ્રતિબંધ. કારણ કે ચાની કીટલીએ 4:30 બેઠો અને 4 મિત્રો ભેગા થઈ ગયા. પેલી જવાબદારી બાળકોને 5 વાગે સ્કૂલના ગેટ આગળથી લઈ આવવાના છે. એટલે અહીં બીજી શક્યતા ઊભી થાય છે પાપ કરવાની. પ્રતિબંધનો અનાદર, પ્રતિબંધનો ભંગ. શું પ્રભુ આપણને પાપમાં પ્રેરે છે? ના. જવાબદારી માટે પ્રતિબંધ જરૂરી છે, અને એ પ્રતિબંધને માન આપીએ તો જવાબદારી પૂરી થાય. પણ માનવ સ્વતંત્ર છે, એટલે સાધક હવે વિચારી શકે, મને કયા કયા પ્રતિબંધ મળ્યા છે મારી જવાબદારી પૂર્ણ કરવા માટે, મારા લગ્ન જીવનને અકબંધ રાખવા માટે, મારા શિક્ષણ કાર્યને સંપૂર્ણપણે પાર ઉતારવા માટે, મારી કારકિર્દી ઘડવા માટે, મારો અભ્યાસ કરવા માટે. અને શું આ પ્રતિબંધોનો મેં ભંગ કર્યો છે? જુઓ, પાપની યાદી તૈયાર થઈ શકે છે. ઇગ્નાસ આવું જ કે છે. હવે 17મી કડીનો બીજો ભાગ, કારણ જે દિવસે તું એ ફળ ખાશે તે દિવસે તારું મોત નિશ્ચિત માનજે. મોત એટલે પાર્થિવ જીવનનું મોત નહીં, શારીરિક મોત નહીં. મોત એટલે પેલી જવાબદારીમાંથી હકાલપટ્ટી, ના પૂરી થઈ જવાબદારી, મોત. એટલે માનો ચાની ચુસ્કી લેવા બેસી ગયો ચોકડીએ અને 5 વાગે બાળકો ચૂકી ગયો. પપ્પા તરીકે મારે મારા દીકરાને, એ જ્યારે 12મામાં ભણતો હતો ત્યારે એને માર્ગદર્શન આપવાનું હતું, પણ હું મારી ધૂનમાં, મારા ધંધામાં, મારા વ્યસનમાં, અને એ રખડી ગયો. હું જીવું છું, પણ એ મને હંમેશા કહેશે પપ્પા નહીં. એટલે આ એક સુંદર કથા દ્વારા ક્યાં માનવ પાપ કરી શકે છે
એ સત્ય રજૂ થયું છે. ઈસુ પણ આવું જ કંઈક કરે છે. સીધે સીધું નહીં કે ઓ ભાઈ ઓ બેન તું પાપ કરે છે, ના એવું નહીં કે, પણ ઈસુ દ્રષ્ટાંત કથા કહેશે. આવી એક સરસ દ્રષ્ટાંત કથા છે માર્કનો શુભ સંદેશ 4થો અધ્યાય અને એની 3જી કડીથી 8મી કડીમાં. સાદી સીધી દ્રષ્ટાંત કથા છે. 4 પ્રકારની જમીન. એક પ્રકાર પગથી, બીજા પ્રકારની જમીન ખડકાળ, ત્રીજા પ્રકારની જમીન કાંટા ઝાંખરાવાળી, ચોથા પ્રકારની જમીન સારી જમીન. હવે ઈસુ સાધકને કહે છે, હું તો એક દ્રષ્ટાંત કહીશ. હે સાધક, અધ્યાત્મ સાધના કરે છે ને, તો જરા શોધી કાઢને તું કયા પ્રકારની જમીન છે. જમીન એણે તો પાક પકવવાનો છે, પણ આપણે જાણીએ છીએ પગથી, ખડકાળ જમીન, કાંટા ઝાંખરાવાળી જમીન નિષ્ફળ જાય છે. સરસ રીતે ઉદાહરણ અથવા દ્રષ્ટાંત ઈસુ રજૂ કરે છે. એક માણસ વાવવા ગયો. બન્યું એવું કે વાવતા વાવતા થોડા બી પગથી ઉપર પડ્યા. હવે સુજ્ઞ સાધક પ્રશ્ન પૂછશે, એ વાવનાર મૂરખ કહેવાય. વાવનારે તો જમીનમાં જ વાવવાના છે બી, એણે પગથી પર કેમ વાવ્યા? એટલે પેલા પંડિતો આપણને મદદ કરશે, જોજો ભાઈ આ દ્રષ્ટાંત કથા છે, આ કોઈ અહેવાલ આપવામાં આવતો નથી, આ દ્રષ્ટાંત કથા છે. અને દ્રષ્ટાંત કથામાં શક્યતાઓ જણાવવામાં આવે. જોકે ઈસુના સમયમાં પેલો વાવનાર છે ને, એ પીઠ પાછળ એક ચાદરની ફાંટ બાંધે, એટલે આ ફાંટમાં પેલા બી હોય, પછી પાછળ હાથ કરે, મુઠ્ઠી ભરે અને પછી આગળ ચાલીને હવામાં હાથ પંગોળે. એટલે 4 શક્યતા: બી પગથી પર પડે, ખડકાળ જમીનમાં પડે, કાંટા ઝાંખરાવાળી જમીનમાં પડે અથવા સારી જમીનમાં પડે. ઈસુ દ્રષ્ટાંત દ્વારા શું કહેવા માગે છે? હું તને નહીં કહું સાધક તું કોણ છે, હું તને મદદ કરું છું શોધી કાઢવા માટે તું કોણ છે. એટલે કદાચ સાધક હવે મનન ચિંતન કરે છે, ઈસુ મને સંદેશ આપે છે, કદાચ મારા પતિ દ્વારા, મારી પત્ની દ્વારા, મારા પુરોહિત દ્વારા, મારા મિત્ર દ્વારા, મારા બાળક દ્વારા, મારા અંતરાત્મા દ્વારા. શું હું આ ઉપદેશ, આ સંદેશ સાંભળું છું ખરો, કે પછી પેલા પગથી પર પડેલું બી? કોઈ અર્થ નહીં. અને સાધક જ્યારે મનન ચિંતન કરે, હા આજે સવારથી બપોર સુધી હું નર્યો પગથી જ બની રહ્યો. બની શકે. ક્યારેક તો આખું વર્ષ આપણે પગથી હોઈએ, કોઈનું સાંભળીએ જ નહીં. મારે કોઈની જરૂર નથી, મારે તમારી સલાહની જરૂર નથી. હા, કાંટા ઝાંખરા, આ છે શરૂઆતનો ઉત્સાહ, શરૂઆતની ધગશ. પણ પછી આ સંદેશને જીવનમાં ઉતારવામાં મુશ્કેલી આવે છે. ક્યારેક અત્યાચાર, ક્યારેક સતામણી, ક્યારેક નુકસાન થવાની શક્યતા, અને એટલે ભૂલાઈ જાય છે. બને છે સાધક પોતાના જીવનમાં ડોક્યું કરીને આ બધી બાબતોથી પોતાના જીવનમાં કંઈ બન્યું છે એને નિહાળી શકે.
કાંટા ઝાંખરા, મોહ માયા, લોભ લાલચ, વાસના વ્યસન, આ બધા કાંટા ઝાંખરા છે. લાગે રૂડા રૂપાળા, આનંદ આવે, પણ આપણામાં જે પ્રભુનો સંદેશ છે એને ના ફળીભૂત થવા દે. એટલે ઈસુ સાધકને મદદ કરે છે. શોધી કાઢને આ તારામાં જે નિષ્ફળતા છે પ્રભુના સંદેશની દ્રષ્ટિએ શું કારણો છે. એ તો તારી એરોગન્સ, અભિમાની વૃત્તિ છે. મારે કોઈનું સાંભળવું નથી, હું સર્વસંપૂર્ણ છું. એ તો તારી પેલી સતામણીનો ડર, કે પછી આ અત્યાચાર, કે આ કંઈક મને થશે, કે પછી આ લોભ લાલચ. પણ એટલું જ નથી, સારી જમીન પણ છે. સાધક સારી જમીન હોઈ શકે. સારી જમીન એટલે ઈસુ એક દ્રષ્ટાંત દ્વારા સાધકને આત્મનિરીક્ષણ કરવા આમંત્રણ આપે છે, જે ઇગ્નાસે અન્ય રીતે એ જ સત્ય, એ જ વિષય રજૂ કર્યો છે. હવે જો આપણે ઉત્પત્તિનો ગ્રંથ ત્યાં લેખકને સાંભળ્યા, માર્કનો શુભ સંદેશ જ્યાં ઈસુને સાંભળ્યા, તો હવે ઈસુનો એક ભક્ત પાઉલ પોતાના અનુભવને આધારે એ પોતાના લોકોને ઓળખે છે. દરેકે દરેક ઉદાર છે, દરેકે દરેક દાતા છે, કારણ કે દરેકે દરેક પાઉલને એના કાર્યમાં મદદ કરે છે. પણ હવે પાઉલ કહે છે, આ દાતા તો ખરા, પણ કયા પ્રકારના દાતા છે. એમણે જાતે લખ્યું છે કરિન્થના ધર્મસંઘ પર. એમણે બીજો પત્ર લખ્યો અને એના 9મા અધ્યાયની 7મી કડીમાં એક જ વાક્યમાં એ 3 પ્રકારના દાતાઓ આપણી સમક્ષ રજૂ કરે છે. 2 કરિન્થ 9મો અધ્યાય અને એની 7મી કડી વાંચું છું. દરેકે પોતે મનથી નક્કી કર્યું હોય તે પ્રમાણે આપવું જોઈએ. કમને કે દબાણથી ન આપવું જોઈએ. હસ્તે મોડે આપનાર ઉપર ઈશ્વર પ્રસન્ન થાય છે. 3 પ્રકારના દાતાઓ. એક પ્રકાર ક મને આપનાર, અંગ્રેજી શબ્દ રિલક્ટન્ટ ગીવર. બીજો પ્રકાર દબાણ હેઠળ આપનાર, અંગ્રેજી શબ્દ ગીવર અંડર કમ્પલ્શન. ત્રીજો પ્રકાર હસ્તે મોડે આપનાર, અંગ્રેજી શબ્દ ચીયરફુલ ગીવર. હવે કોઈ પણ ખ્યાલ, કોઈ પણ ગૂઢ રહસ્ય સમજવું હોય ને, તો એકાદ રમૂજી વાર્તા ખૂબ મદદરૂપ થાય. હવે આપણે આ સમજવું છે, આ રિલક્ટન્ટ ગીવર એટલે કોણ, મને આપનાર કોણ. સાધક પોતે હવે પોતાના જીવન ઉપર દ્રષ્ટિપાત કરી શકે અને નક્કી કરી શકે હું કયા પ્રકારનો ગીવર છું. આપણે પ્રભુને આપીએ છીએ, આપણે આપણા કુટુંબને આપીએ છીએ, આપણે આપણા સમાજને આપીએ છીએ, પણ કયા પ્રકારના આપણે દાતા છીએ. તો આ રિલક્ટન્ટ ગીવર માટે મેં એક વાર્તા સાંભળેલી, રમૂજી છે. આ વાર્તામાં કહેવામાં આવે છે, એક ભાઈ બીમાર પડ્યા, પ્રભુને કહે છે, પ્રભુ જો તમે મને મટાડી દો ને, તો અમારો ઘોડો છે ને
જાતવાન ઘોડો એ હું વેચી દઈશ અને એની જેટલી કિંમત આવશે ને એ કિંમત હું તમને અર્પણ કરીશ, પણ મને તમે મટાડી દો. પ્રભુએ તો પ્રાર્થના સાંભળી, ભાઈની બીમારી મટાડી દીધી. હવે ભાઈને લાગે છે બોલતા તો બોલી ગયો, પણ હવે આ ઘોડો વેચવો અને ઘોડાની તો બહુ જબરી કિંમત આવશે. આપણે રકમ બહુ નાની રાખીશું, પણ હવે એણે વેચવો તો પડે જ, કારણ કે એણે બાધા રાખી છે. એટલે હવે જાહેરાત આપે છે, જે કોઈ મારી બિલાડી 99 રૂપિયામાં ખરીદશે એને હું મારો આ જાતવાન ઘોડો 1 રૂપિયામાં વેચીશ. અને લેનાર તો આવી ગયા, બિલાડી નથી જોઈતી, પેલો ઘોડો જોઈએ છે. અને પછી એ સાજો થયેલો ભાઈ રૂપિયો પ્રભુને અર્પણ કરે છે. રિલક્ટન્ટ ગીવર. આ ગીવર અંડર કમ્પલ્શન કોણ? તો એની પણ એક રમૂજી વાર્તા મેં સાંભળી, મજા પડી મને. કે છે કે એ શીપ લાંબી મુસાફરી પર છે, 3 મહિના પછી એનું ડેસ્ટિનેશન આવવાનું છે. એટલે આખા મુસાફરોનો સમુદાય જાણે કે ઘર બની ગયો છે, સાથે ખાય છે, સાથે પીએ છે, સાથે બેસે છે. 3 મહિના ઉપર આભ, નીચે પાણી પાણી પાણી. હવે રમતા રમતા એક નાનકડો છોકરો દરિયામાં પડી ગયો. બચાવો 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 બૂમો પડી. અને ત્યાં એક મોટી ઉંમરના ભાઈ ધબાક દઈને પડ્યા અને પેલા બાળકને બચાવી લીધો. આવી ગયા તૂતક ઉપર, બાળક બચી ગયો છે. હવે એમનો માન સન્માન સમારંભ શરૂ થયો. એટલે એ ભાઈના, જેણે આ બાળકને બચાવ્યો છે, એના માનમાં કેપ્ટન બોલ્યા, વાઇસ કેપ્ટન બોલ્યા, બાળકના મમ્મી બોલ્યા, પપ્પા બોલ્યા, એક વડીલ બોલ્યા. હવે એ ભાઈને કહે છે, તમે આટલું મહાન કાર્ય કર્યું, આટલી મોટી ભેટ તમે આપી, તમે તો દાતા છો, બોલો તમે હવે રિસ્પોન્સ કરવો હોય તો કરો. એ ભાઈ ઉઠીને સૌથી પહેલો પ્રશ્ન પૂછે છે, એ કોણ હતો જેણે મને દરિયામાં ધક્કો માર્યો? આ છે ગીવર અંડર કમ્પલ્શન. છેલ્લે હસ્તે મોડે આપનાર, અને હસ્તે મોડે આપનાર ઈસુ પોતાનો પ્રાણ અર્પી દે છે. એટલે આ શાસ્ત્ર પાઠો ઉત્પત્તિના ગ્રંથમાંથી, માર્કના શુભ સંદેશમાંથી અને પાઉલના પત્રમાંથી, આ 3 પાઠો લઈને આપણે ઇગ્નાસે જે વિષય આપ્યો આત્મનિરીક્ષણ કરવાનો, એ જ વિષય ભક્તો સમક્ષ રજૂ કર્યો. સાધક, તમે જુઓ ને, જો તમને પાપની યાદી બનાવવામાં જો આ બધા શાસ્ત્ર પાઠો મદદરૂપ થતા હોય તો એનું પઠન કરીને નિરાંતે મનન ચિંતન કરશો અને પાપની યાદી તૈયાર કરશો. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. દયા કરજે પ્રભુ, દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. ઓ પ્રભુ મુझ ઉપે દયા કરજે રે. દયા કરજે